પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 357-58। ઠાકોરજી વિરમગામમાં બિરાજે છે। રણછોડદાસ વાણિયાની ઉપર ઠાકોરજીએ કૃપા કરીને તેને સેવક કર્યા અને તેનો સંદેહ નિવાર્યો। ગોપેન્દ્રજીના સેવક થયા પછી રણછોડરાય દાસને ઠાકોરજીને વિનંતી કરીને પૂછે છે, પ્રશ્ન થાય છે, મહારાજ, સેવા અને પૂજા બંને એક છે કે જુદા જુદા? સેવા શબ્દ અને પૂજા શબ્દ એ બેમાં અલગ અલગ છે કે સામ્યતા છે એ પૂછે છે। પ્રભુ શ્રી ગોપેન્દ્રજી દેસાઈનો પ્રશ્ન સાંભળીને અતિ પ્રસન્ન થયા અને કહ્યું, દેસાઈ, તે પ્રશ્ન સુંદર પૂછ્યો છે, તો ધ્યાન દઈને સાંભળો। તમે કહીને શ્રીજીને સેવા પૂજાનો ભેદ, તેમ કહીને ઠાકોરજી સેવા પૂજાનો ભેદ સમજાવે છે। વચનામૃત કહ્યું, દેસાઈ, સેવા અને પૂજા બંનેના પ્રકાર જુદા જુદા છે। સેવામાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે અને સેવામાં સેવકનો સ્નેહ પ્રભુમાં મુખ્ય હોય છે। જે પ્રભુના સુખનો વિચાર કરે તે સેવા, અને પૂજા કર્મના અધિકાર પ્રમાણે કરવાની હોય છે। એટલે કે કર્મ જે પ્રમાણે કર્મ ઉત્તમ કર્યા હોય તો પૂજાનો અધિકાર મળે, એમાં પણ વધતું ઓછું સમજાવે છે। અને તેમાં કર્મકાંડની વિધિ મુખ્ય છે। પૂજામાં સકામતા હોય, તેથી કર્મનો ક્ષય થતો નથી, કર્મનું બંધન વધે છે। એટલે સકામતા એટલે આમ કરશો તો આમ લેશ થશે, આટલા 11 કરશો કે આટલા રવિવાર કે આટલા વાર, આટલા મંગળવાર કે જે કાંઈ પણ, તો એની સામે આપણને આટલું ફળ મળવાનું છે, એને સકામતા કહી શકાય। અને તેથી કર્મનો ક્ષય થતો નથી, એટલે પ્લસ માઇનસ થયા કરે। કેમ કે ફળ લેવું છે, પછી ફળ લેવામાં દોષ પણ થાય, તો પછી એ ભોગવવું પણ પડે। એટલે માટે અહીંયા લખ્યું છે કે ક્ષય થતો નથી કર્મનો, પૂજાની સામે કર્મનું બંધન વધે છે। સેવા અને પૂજામાં બહુ જ ભેદ છે। સેવા અંશીની થાય છે, જ્યારે બીજા પૂજા માર્ગમાં પૂજા અંશરૂપ દેવતાની થાય છે। પુરુષોત્તમ તો અંશી છે અને જીવ તેનો અંશ, તેથી અંશરૂપ જીવે અંશીની સેવા સ્નેહ સહિત કરવી જોઈએ, અને પૂજા તો દેવતાની થાય। પુરુષોત્તમ પ્રભુ પૂજાને વશ થતા નથી, તેમ વેદશાસ્ત્ર પણ તેની સાક્ષી પૂરે છે। પૂજાને વશ પ્રભુ નથી। પૂજામાં મંત્ર મુખ્ય હોય, સેવામાં ભાવ મુખ્ય હોય, સ્નેહ મુખ્ય હોય। એટલે આ સૌથી મોટો ભેદ કે એમાં મંત્ર મુખ્ય છે, મુખ્ય રીતે છે, અને આમાં તો ભાવ પ્રધાન છે। પુષ્ટિમાર્ગ આખો જ ભાવ પ્રધાન છે, એટલે કીધું છે કે સેવામાં ભાવ અને સ્નેહ મુખ્ય છે। દેસાઈ, પુરુષોત્તમની ગતિનો વેદશાસ્ત્ર પણ પાર પામી શક્યું નથી, તો બીજા જે સાધનો છે, જેવા કે દાન, યજ્ઞ, વ્રત, તપ, જપ, તીર્થ, યોગ, ભલે સંપૂર્ણ કરે, પણ બીજો કરોડો પ્રકારના સાધનો કરે તો પણ પ્રેમ લક્ષણા ભક્તિ, પુષ્ટિ ભક્તિ સિવાય વ્રજરાજની પ્રાપ્તિ નથી। એટલે કે ઠાકોરજી, વ્રજરાજજી ઠાકોરજી પુરુષોત્તમને આપણે પામવા હોય તો પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય બીજા કોઈ પણ સાધને પામી શકાય એમ નથી, એમ સમજાવે છે। સેવાના ભાવથી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ વશ થઈ જાય છે। આ સાંભળી દ્વારકાદાસ દેસાઈના મનનો સંદેહ સેવા પૂજાનો ભેદ મટી ગયો। એટલે અહીંયા આપણને એમ સમજાવે છે કે સેવા જે છે એ ઉત્તમ છે, જેમાંથી સીધું આપણે ઠાકોરજી સાથે કનેક્શન જોડી શકીએ, કેમ કે એ ભાવ પ્રધાન છે। ઠાકોરજી વશ થઈ જાય છે ભાવથી, મંત્રથી વશ થતા નથી, મંત્રથી તો દેવતા વશ થાય, એવું સમજાવે છે। આપણે લીધું હતું પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 358 ઉપરથી। આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું। બોલો શ્રી ગોપાલ લાલ કી જય।